કારીગરને ચારનો ફોન કર્યો છે, આજ ફોન કર્યો એટલે કે કાલ આવ્યો. હવે કાલ ફોન કરશું ને એટલે હવે પાછું કાલ રાખો. એટલે એના હું તો કોઈ આબુ તો આવવાના કે કોઈને પણ ચોખ્ખું મોઢા પર કહી દે ભાઈ આ માથે કોમ નહીં થાય એવી રીતે ચોક બીજા હાલ દો. કે મારે કોમ હવે પેન્ડિંગમાં પડે છે તો હું કોઈક બીજું કરું, પણ ના આજ દુકાન મેલતો નહીં. હવે તો કારીગર થી કંટાળ આવે, શું કરવાનું? મોન ખોય કારીગરે. અરે કાકા હું રંબા જો. હા રંબા જો કીધું. અરે રંબાવળ સોની મન તું લેસન કર પેલા. અરે યાર કાકા અઠવાડિયામાં એક રવિવાર આવે, અમે તમે રંબા ના જવા દો. રવિવાર અઠવાડિયા મારે ખરો છે ને ઓલે હાલે અને ઓલે રજા હોય ને એમાં લેસન કરવા હાલે તને. રંબા ઓલે હાલે રંબાની મેર તું સોનું મનું ઘરમાં તો લેસન કરવાનું. તો રંબા જાય જો અમાર ધોકો સુતો સોલે ટોટિયામાં પાછો. હું તો ઘરમાં બેઠો બેઠો કરવાનું યાર. એ યાર કે તારો કાકો છું લ્યા. હું તો રંબા જાય તો જા પાછો વાળી. હું તો બા હું કરું એકલો હોય વાત કરો કાકા યાર. હું ચો તૈયાર થઈને દેવું તમે યાર મને રોડા ઉપડાવશો. તું લ્યા તું જેવો તૈયાર થયો સાંજે તું રોડ ઉપાડ ને ખાવાની આલો જ પાછું. કલાક રમીના ઉપર ઉપડાવું. કલાકની મેથી મારા અડધો કલાક પાછો રાત ઓફર પેલા હા તો તારા તમને જો રાડ આવી ને ના આવે પેલા રવિવાર જેવું ના કરતો પાછો. હા અમાય પેલા વળી શું આખો દાડી યાર તમારે. તું અમાય કમાય ને કમડાવે. તારા રંબા જાવ તો જા અડધો કલાકમાં પાછો આવજે. અને પેલા છોકરાને સંગે ના સરતો ને કે માતાના મજા નહીં આવે કપાટ ચોખ્ખું હું તને કહું. ઈ તો નહીં સાડો વડો ને હું તો જઉં રંબા. એ નામ કે જોડે આજુબાજુ ભટકો ના તો હોય તું પાછો. ઓ ઈ તો હવે રાય ના આવે. હારો રાડ આવી ને પછી મજા નહીં આવે તેમ મારો રાડ નહીં આવે. એટલે પેલા છોકરા હા ભટકેલા હું તું રખડેલા છી અને એના ભેગો થાય ને તો મારો છોકરો બગડી જાય. હા હું એમ કહું છું મારે તો ખાલી બીજું કોઈ નહીં એનો સંગ છોડે તો સારું છે. કે હવે તો અને ઘણો બરબાદ કરી નાખ્યો. કાકો શિખર જોઈ જો આ બાથરૂમ ચડે ત્રણ વાટા માર્યા ને ત્રણ વાટા તો ગટ્ટુ દેખાનું નહીં. મને લાગે મારો કાકો હોય ને ગલ્લે જાય છે બેડી ફૂંકવા. હવે મારે જવું પડશે. ખબર નહીં પડતી લે, ખબર નહીં પડતી. શું યાર કાકા મજાક કરીએ અમે તમે તો યાર અરે થાય મજાક ના કરવાની હોય. હમણાં બાળામી થઈ ગયું હોત તો મન. હા 12મી તમે થાય યાર તમે માથી મોટા હો તો 12મી થઈ જાય તમને. અલ્યા પણ આવી રીતના બીવરાવાના હોય વાત કરે છે. આ ડોલ ને ડોલ હમણાં ભોડામાં છોડી દો તો હમણે. તમને એટલું કહું કાકા કે હું રંબા જઉં છું. ચો જાય રંબા. આપણે હવે રંબા જવું એમાં કા ડડે રમતા હોય. દુનિયાના છેડે જાજે તું ગમે તે જાજે પણ પેલા છોકરાનો સંગ ના કરતો. તને કહું પાછો હું એમ. બોલાવતો એને ફમેટા ચઈને હોય પાછો પછી એમ કે સોને સોને જાય ને તો મજા નહીં આવે. પછી એમ કે જો હીરા તો મને બોલી જાય ને તો એને કાયદેસર મારવાના. ડખો નહીં કરવાનો. આખી જિંદગી તમે લડવામાં જ કાઢી હોય. તમે ડખા નહીં કરવાના આવે આપણે એમ. સારું પણ હું જુ રંબા ઈ ના ભેળો ના રમવા જાતો. બીજા છોકરા ભેળો જાય ને તો હું એકલો સાચું રમે બીજું જ છું. જાહેડ ઉપર ઉપર તો ઉપર તમે આવજરો નક પાછો ભૂસે મરશે નહીં રાખું હું તો ખાવા. ચોથી નવી નવી આઈડિયા લઈને આવે. બીવરાયો પર ના ધબકારો વધી ગયો. ડોલ ભરેલી હોય તો પગ ઉપર પડી હોય તો હમણાં મસ્કી નાખો ને પગ ને પગ. જેટલા વખત રવિવારે રંબા છું ને રંબા તો મારા કાકો એક તો પેલા કાળો કાકો છે ને કાળો કાકો જ કહેવાનું શું કહેવાય તે એને છોકરા ભેળો રંબા ના જાતો એ હગ્ગા ભાઈ બે તો મને રંબા નહીં જવા દેતા. એમ તો છે લાકડા આયા છે રંબાઈ નહીં જવા દેતા. મારે હવે છે ને તો જવું નહીં. હવે આટલામાં ચોકે જ રમવું પડશે. અને આ ઢુલા ઉપર એટલો સહેલો હોય ને કે આખો દાડી બેસી રહેવું હે. ખાવાય જવું નહીં. મારે હવે ના હોય તો ચોય રમવા જવું નહીં. આ ઢૂલે જ રમવું હોય અને મારા કાકાનું નાક કપાય ને એટલે મારે ચોય રમવા નહીં જવું. અને ચોય ઝાકડો નહીં કરવો ન કે મારા કાકો હોય ને બાપાની આબરૂ જાય એટલે હું હે ને આટલામાં જ રમે છું. ઘર મેલીને ચોય જવું નહીં. ના પેલો મારો ઓળસો ઝાકડો તો ગોચી જ ગયો ખરેખર. આટલે લટકું આ બાજુ કરી હવે ચીડી તો કોઈ ના થાય. ચીડીને ખાલી આમ છાપ મેલન છાપ તો એમ મરી જાય. કસરત કહું કસરત બોડી તો પુરાવું મારા વર્ષે પાકવા થાય કોઈ સામે પડે તો. હા ખરેખર
છો વાલ ચોણાને મને માતાના મારા કાકો મનમાં પાપ રાખે એકસો આ ઝૂલ્યો ભૂત રે હે એ તો મને વાત કોઈ દાડો કરી જ નહીં પણ મારે હવે તો કોક કરવું પડે ઓ હચાડી તને હારે આઈને સડી જશે બોલો તમે તારા પયા વાટી એની પયું તારીને વળી લેટક્યું એક વખત વાળું કરી મારો ઓળસો પાછળ જે હે ઉપર બેઠો બેઠો હવે મારે હવે ઉપર ચડીને એટલે પડવો પડશે તમે મારા કાકે ના પાડ્યું હતું કે તું પેલા અરે ઝઘડો ના કરતો કે બોલતો ના ખરેખર પણ મને મારવાની કોશિશ તો કરી છે એટલે હવે હું એને માર્યા વગર તો નિદ્રું વેસીને નાખું બહુ પડી નાખું એ હંચાના ભાવ ઉતર ના કે આ ભસડો જો હે આ ભસડો દેખાય ભોડ્યું ફોડી નાખે ભાવ ઉતર તન જો ના મારું તો હું મારા કાકાનો છોકરો ની ભાવ ઉતર વયા છું દેતો ના એટલે વયા છું બકા ચમ એમ કર્યું પાછળ દીધો મારા વાર તો ત્યાં સૂંટલી ભરી બધું તારા બાપે તને કીધું તું એમ તો તારા બાનું શું લઈ ખાધું હે તે તું મને એ છે ઉભો ઉભો મને મારતો હતો સાત એથી છોડ પેલા મન મારે તું હવે જ નહીં તું મારા બાની હેતે તો લેવા દેવા વગર મન મારશે જગ્યા તો મારા બાની શોખનારી પણ તે વાળ અને પાછો સૂંટલી બધું ચમ ભર્યું એમ કે પેલા આ એ તું બધું કે મને મારી મરજી લે હું કર લે તું લે મારી મરજી તો હવે મારી મરજી ડાકોથી પમાયો પાહો તારા મનમાં અલ્યા બકા હું તો તને હું કહેવાય હું તને ચમ નતો અડતો હો એ તો મારે કાકાના કારણે તને નતો અડતો હવે તારી હાલત શું થાય ની મને થઈ ગયો આ તો મને ખબર જ નથી ચાલે અરે એને કાકો શું ખવડાવે આવું મને ભમેડીને નાહી દે નહીં મેલું બચકો ભરે છોડ્યો ભર્યું હે પણ જો એને હું એક ઢીબે પોઈના વાળું તો હું મારા કાકાનો છોકરો નહીં અમીકો પડી નહીં કરતો શેરનું તારે હવે તમે જા બકા હવે તમે જા શું હતું તારે તું મારે આમાં પડ્યો એ આટલા તો મારા કાકાને તું ખાલી તારો કાકો બકાઈ જ જો હવે તું જોજે ખાલી હવે આ તારા કાકાની હાલત શું થાય આટલા તો બચકટ ભરતો તો ના હજુ તો હું માર્યો અને હાલો કરશો શું છું હજુ પોઠાય પાડ્યો હવે મારે નાઈ જવું પડશે ને કે હવે મારે હલવા વાંચતા હે ભજા આ ચમ એટલો દુખે લાગે પેલો નક્કી ભાજીને જતો રહ્યો હજુ હોમ આવે મને માતાના એક હાથે ના મેલું પણ મારા કાકો હવે મને ઘરે જાય તો એને ના પાડી તું કે સંગ ના કરતો પડવા દે કીધું અડધો કલાકમાં પાછો આવશે પેલા ટેબો મેલવસી અડધો કલાકમાં પાછો આવી જશે ધૂળ પાછા આવી છે નોકરી ચેટલે રહ્યા છીએ હવે અહીં વૈડ્યા એ કરતા આવો શેઠ બેહો ચા શું થયું હાથે વળી શેઠ તમને હા હાથે શું થયું ઈ તો થોડો લેબડા ઉપરથી પેલા ઢોલા ઉપરથી પડ્યો એટલે અંકર દે ના હા શું બોલ પેલા હા પેલા લે હા તો ગાત શું થયું હા દુખાય પણ શું છે ઈ તો પણ કઉ છું કે પડ્યો તો પેલા ઉપરથી હાથું બોલ પૂરીઓ મારીને જતો રહ્યો મેં તને નાનદું પાડી કીધું ભેગો મત એના સંગે તું ના છડતો પણ એ હોમે થી આવીને મને માર્યો સમજ ના મારે મને પૂછતે તારા કોકો કશી મોય હું ઢોલા ઉપર બેઠો તો હા. તે રહ્યો તે મેં થોડી આમ મસ્તી કરી તે રહ્યો મને માર્યો હાચાનો ભાગે યાર
પણ તારો તો નાનું તો પડ્યું કીધું રમજા પણ તારા નામ છે રાડ ના બીજો ચમ આયા રાડ એ તો હવે કાકા યાર મેં થોડું એમ મસ્તી કરી દે મસ્તી ના કરવી જોઈએ તને કે મજા જઈએ પુરિયાન માતાને એક હાથેથી પાડ્યો હું એટલે આ પાયન છોની મન તારે એક ભાજી બીજો ભગાવો તારે હવે કાકા મારે યાર પાટો બહુ દુખાય શું કેમ જ્યાં તા લેહડો હવે ખોટા કોને 25 ગાયલા લ્યો મન કાકા પાટે બજાર એક ભાઈ જાય એટલે તો શું કેમ જાતા નાનું તો પાડી મિત્ર કે આ સંગે મચ્છર છે હવે બધું કોમ પટી ગયું છે લાવો ને તો હવે થોડા પેડા વેણી ગયું પેડો તો કે દેખાતો જ નહીં છોકરો વાળી કઈ જો કે કડી કરજો કાકા પેડો તો લાગતો જ નહીં પણ હવે ના હોય ને તો પેલી મકાથી થોડી શેગો વેણું મરચો વેણું અને એને મિક્સ કરી અને કળી કરી નાખું ઇંચો ખબર પડવાની છે એ એક પેડો લઈ રહેવા દે ને એકે દાડી એકે કોમ આવે કઢીમ એ કાર્ય હવે ના હોય ને તો આમાં કા શેગો જોવું એટલે આ તો દૂધી ના આવી રાખી દૂધું કોઈ આવ્યું નહીં વેણવા દે જેટલી હોય એટલી જ વેણવા દે શેગો દૂધ લઈને આયા છે ને હવે આટલું શાકભાજી આ મયા મકા અલ્યા કાકા બધું આવડું છું તું ફટાફટ વેણ દે મરશો યાર વેણવાનો ટાઈમ તો છે પણ શું કરું ખરેખર મરશે તો એકલા ઉડવાના જ છે મને માતાના એને તો ખબર છે કયો કપ નહોતું કરીને એ કાકા વેણું તો ખરા પણ હું શું કહું શું કે 12 મિનિટનો કોટો ઓપરે તો પણ કે તાણી મને ખબર પડે ને તો ખરા હું ઝઘડો કરીને આવ્યો છું જોય તો કરી નાખો પણ એવો કે ના હટાવ અલા પણ કે તો ખરી ચો ઝઘડો કરીને અલ્યા પેલા કાળિયા છોકરા હાલ માર્યો કાળિયાન છોકરાન પણ મૂર્ખા તારે ચો ઝઘડો કરવાના આવતો તો પણ અહીંયા વાત તો આપણે મારી પૂરી એમાં શું શું ખર આપણે જે પેલો ઢૂલો નહીં ઢૂલો હવે આ રહી એ હું રમવા ગયો એટલે હું કીધું મારા કાકાનું નાક ના કપાય એના માટે હું એકલો કીધું હોય રમે છું અને ઈજા ભાઈ તો આવીને બેઠા જ તા ઉપર અને પણ બેઠો તો તને શું નડતો તો એ રહ્યો પણ મી ભાડે તો આખી વાત તો આપણે યાર કાકા એમાં શું શું ખર કે હું તો આપણે પેલું દારૂ નહીં આમ ઓવે એ હું લબડ્યો આમ ફરી એટલે લબડ્યો ને એવો તો પેલા સૂંટલી પર એટલે મેં તો જતું કર્યું કીધું આ તો ચીડી કરી દઈ છે અને ઘડી લબડ્યો ને એટલે મારા વાર તો અહીંયા તો જતો કર્યો અને પાટું દીધું અને નજર પડી એને સંપલ ભોયા તો અને પછી નજર પડી અને પછી મને પસરો દેખાણો કીધું ભયા તું ને કે તારું ભૂડું ના શું વાત તો આપણે પણ નાખી જેવું છે એમાં છું કર ભય ઉતારીને થોડા તો ખમેડ્યા ભય પાડ્યા અને પછી છેલ્લે બે થઈને થોડા પોડામ દીધા અને છેલ્લે ગાતે આ છે હે ને મળી દીધો આમ ડાયરેક્ટ મળી દીધો મને છોકરો મળી ના છો આવો ભાજી નાખો અને બે ફોન થઈને ઈ પડ્યો તુલે ખબર નહીં પડતી તને ખબર નહીં પડતી તારા કાકાનું નાક તો તે ઓમે ઓલું કપાઈ ગયું નાક તો તને મેં ના પાડી હતી કે આજ રવિવાર છે તો તું કોઈ ડખો ના કરતો તો તારે જો ઝઘડો વરવાના આવતો કે ડખો કરવા ડખો નતો કરવો મારે એટલે હું કીધું મારે ચો ગોમ હમું ગલ્લા હમું રમવા જાવ નહીં ઢૂલે એકલો રમે છું અને આ તો ઉપર બેઠો તો હીરો તું નડતો તારે જો ડખો કરવાનો આવતો કેજે મને મને સહન ના થયું પણ સહન તને ના થયું તો તારા બાને ના કેવરાય યાર અને બીજી વાત ઈ તો કહેતો તો તમારા હોમી બોલતો તો સહન ના થયું પગ માર્યો તો અલ્યા પણ એવી રીતે થાપો છોડવાની હતી તો આખો હાથ મળી નાખ્યો પેલા ફેર આપણે ડખો છે તો કાળીએ માર પગ નતો ભાજી નાખ્યો અચ્છા વળી હાથ વળી ગયો શું ધૂળ હાટ વળી ગયું એટલે હમણાં એના છોકરાનું ઉપરાડું લઈને આવશે હમણાં હોય તરત તમે બીવો છો અલ્યા ના અને હું બીવો હા તો પછી અલ્યા બીવો ઈ બીજા તો પછી ના બીવાનું હોય તો એદાર પેલા કાળે તમને લાકડી દીધી હતી ભોગ પગમ હોય તો તમે જવા એક પગે ઉઠતા હતા ખરેખર અને એ ટાઈમે તને શું લાગે કે હું બીવાઈ જઈ હોય જ નતા હું બીવાઈ નતો જો ઈ કાળીએ કાળ મોઢે ચેડેથી ઘા કર્યો હતો બાકી હોમી સાટ થી આવે ને તો યા શર્ટનો બટન ખાલી ખુલ્યો ને એટલે પટી ગયું ખાલી હવે ખાલી લડી જ લેવું આવા દે કાળિયાને તો આવા દે કેડો કર્યો હવે હે ને આ મરસન બધું વેણવાનું પટી ગયું ખાવું નહીં આજ પણ હવે લડી જ લેવું આવા દે કાળિયાને આવા દે તું એને તો ખબર છે ખરેખર કે મરસો જેવી માર પડવાની લેડ હાડો હાડો ડોક્ટરે શું કીધું તને યાદ છે ને ગટતું હાથ ના લાગતો જે આ નળી ક્રેક થી છે ને હમુરથી ભાઈ જાય અને તાર થઈને નળી ક્રેક કરી છે હવે કાકા એના કાકાની હું હાથ પગ ને પગ ઉધીના માં હાડકો દૂધ નાખે તો મારું નામે કાજી નહીં હા ઈ એન છોકરો ઉગ્યા તો ખરે હા. મેલ દેજો તાર કાકા ને કશું નહીં વળે તો ત્યાં પેકે ઢસુકા લીધા સહાર લીધા લાકડી નાખે
આબુ તું કે લડવા હટજો હવે ઘરે. ના મેલું ને એકાંત હું અલા કાળો હે અમે તો દેખાતા જ નહીં ને તમને. કાઢી મેલ્યા તમને કાઢી મેલ્યા છે હોય તમે તો ભાઈઓને ભૂલી ગયા હો. પછી તો તમે ભૂલી ગયા મને ભૂલી ગયા આ ને- ચીચુડા ખાતો તને ખબર છે પેલા અરે આ છોકરાને ચાણ પોપટ પડાયો તમે. બસ હાથ પડાય ઈદ રાખો ચાર પોપટ પડાય ઈદ રાખો વર પણ મસ્તી મત કરો કે ચમચમ હાથ ભગાયો પેલા ઢૂલો નહીં રહ્યો હોય. દર રવિવારે ઈ બસ ઝઘડો છે પેલા તો મોટ મોટ ઝઘડાતા ને હલકે તો હાથનો હા બોલો કરી નાખ્યો છે એટલે કોણ કોણ ઝઘડાનું? પેલા બીજું ભણેલા છોકરાને બે લ્યા કાયમ ભેગા રમતા કાયમ લ્યા મા બાપ તો લડાતા ને હાથ ભાજી નાખ્યો છે કાલે ઉઠીને શું બાર મોઢું મજ નાખે લઈને થોડું ચાલે કોઈ પણ આવું તો પછી ના છોડવાનું હોય આમ તો. હું એ છોકરા ઘરે મેચીને બસ ઊંઘાને તરત જોશે ને આજે ને હું કાકા ને છોકરા ના બેના હાથે બે ભાજી નાખવાથી બસ એવું ના કરાય. ચમ ના કરાય એટલે હા હવે છોકરો છે ગમે ત્યારે તો મજાક મસ્તીમાં થઈ જાય પણ આપણે ભાઈ મોટા સમજવું પડે ને. ગતું સમજવા ના થાતી જ નહીં અમો હવે આ તો છે ને વાત કેટલી લોબી થાય તું જોજે તું ખાલી હવે પણ કાળે આ વાત તો છે ને ચોઈ જાય ગમમાં આપણે તઈને ભાઈ ભેગું નહીં રહેવાનું. હવે આવા ઝઘડા થાય ચાણે આપણે ત્યાં તઈ ભાઈ ભેગા રહે એમ તો કેમ તું આ ઈ વળી લોબડો તમે કોઈ આ તો આ તારી વાત કરવી પડે ને તો તું બેપલા યાદ કૂટે હાસુ કોણ તમારે તને પાડતો એમ નહીં આપણે તઈને ભાઈઓ ભેગા રહેવાના એ આખો ગામને રાજી નહીં કરવાના એમ કહું. પેલો દોખો છે તું આ છે એટલે મોશો વસ્તુ શું ફરક પડવાનો કે હડો કે મારા હાથ તું જા ઘરે જા તું હેડ હે તું નહીં યાર ઘરે જા તું હુઈ જા હું તો તું નહીં જા પ્રેમથી પટાવ પડું સમજાવ પડું અને એકબીજાને મળીને આ બધું પૂરું પ્રેમથી પટાવાને જમણા જતા રહ્યા હવે સીધું એક્શન જ ધ્યાન થાય આમાં ડાયરેક્ટ કાળે પણ આ છોકરા બાદ વધારે થાય એના કરતા રહેવા દો તમે. વધારે કરવું જ છે હવે એની જાતે શું સમજાઈ ગયો આ કાળે કોઈ જેવા તેવા છે પછી એ તો ખબર હે પણ હવે થોડું સમજવું પડે આપણે. વાત આરતી જે જબાર તું જોઉં તો આવી જા હવે ખરા ના ખેલ હવે તાર થાય જ જાણીએ જઈને તું આવી જા હાઈટ કાળે તારે વિચારની પગલું ભરજો ને કાં તો છે ને વિચાર થાતું જ નહીં આ કાળે છે ને રીમો હેડાય પણ આ કોઈક ઊંધું ના કરે. મારે આગેવાન જોડે જવું પડશે તને ખબર કે આ વાત આગેવાને જ આ પૂરું કરશે બધું. આપણે તો મહિનો જલસા ચમ કે હવે હુઈ જ રહેવાનું ગમે મગ ને શીરો ને બધું ખો મજા આવી જાય છોકરા હે હું મેચે મગ તું જઈને ખાઈ રે હું આ પેલા પાણી પાઈને આવું હો હે હું પેલા પાણી પાઈને આવું મારવા જો પાજી પડતો કર મોડા કઈ નાખો હડકા હાવ એનો કાકા આ કે સ્પેન્ડિંગ માં રાખો બસ મુહામાં થો ને એટલે બાપ બેટો એને ભાજી નાખશે તારે આવવાની જરૂરત નહીં બકા હવે તો હું એકલો પહોંચી વળ્યો હે હવે તો તારા કાકા જો તેવો ના સમજ તને કહું ભાઈ હારું હારું ઓડો જો તું મગ પૈડામાં ખાઈ રહ્યા છે ને સુખ શાંતિ વિચારે દવા લે છે શું કીધું હારું ઓડો હું ભાજીને પડતો કઈ ના આવતો એક હાથે ભૂસડી ના મન કહે છે તમે ના ભગાતા જ બસ ના ભાગીમ તો આ કેસ સમાધાન ના પટે ને તો હાડકા ભાજીને તો પટાવાનો છે ને પટાવાનો આ કેસ તો હું અને મારા છોકરાનો જ ભાજ્યો એટલે હું એને ખર્ચો લે એને ખબર ચોય 5000 થયા છે ને 7,500 રૂપિયા લે એને ખબર પડે બીજી વાત હાથ ભાગતે વિચારે અમે મારી વાત હોભળો એને 2 વર્ષથી ડખો હેડતો હતો ચમ કોઈ સમાધાન નતું કરાવતું તાણે અલ્યા પણ ઊભા પગે જોયે તો ના થાય સમાધાન. બાબા હેડો ફટાફટ. હાલ બારો હું તમને 2 મિનિટ રહીને ફોન કરું ફોર્મ છે થોડું શું હેડો કે મારા પેલા બે ભાઈઓ અમે ઝઘડીને મરી જાય. એટલે પણ તમારે એને જેમ ઝઘડાના પાર નહીં આવતા કદી એટલે ચી રીતના ઝઘડો છે વળી પાછો પેલા કાળા છોકરાને પેલા માર્યો બીજું પાન છોકરે. એટલે આ 2 છોકરા કોઈ ગોમમાં છે નહોતું કરાવશે હેડજો ફટાફટ હેડો ચો તઈ કહેતા કે હોય ઝઘડો છે ચો ઝઘડો હોય આટલામાં જ હતા રહ્યા તો ખબર હે આટલા આ ભાળો પગ બગ જ પડી રહ્યા ભાળો તો પણ ઓયથી જોઈ જઈ રહ્યા છે હવે તો વાગે અવાજ આવ્યો ઓવે અવાજ તો આ સાઈડ થી જ ખર્ચી આવે. લેડો જાવ પડશે ઇમરજન્સી પાવ ન કે કાકા આરે પેલી સાઈડ વાળો મળીને બચાવો મન ખાઈ જાય તનખંડ કા જલ્દી અરે આ માય કાંગલી આમાં કા મર એટલે અહીંયા લાકડી લઈને આવે નથી આપણા ફાઈલ કોઈ ચાલ જો કોઈ બીક લાગે આવા દે મૂર્ખા આ મકા મરકી મારા છોકરા હાથ ચીએ ભાજી એક મિનિટ એક મિનિટ. પેલા તમને ખાલી એટલી ખબર હોવી જોઈએ કે તમે કના અમે વાત કરો અલબારો છો. મન એક દોઢ ફૂટ ગયા કે તારા આગળ. અલબારો તમે વિચાર્યું તમે ઘરેથી લાકડી લઈને નીકળી તું પડી તો બને થઈ જા તારા. એ, એ હાથ નહીં હાલ, હાલ, પાડવાનો. હાલ. પ્રેમથી વાત કરવાની પ્રેમથી ચૂપ એમ નહીં તમારા છોકરાને મેં માર્યો અલભાડે જો હમીટર વગર દેતા નહીં તો તમે કોઈ વિચાર્યું ઓ કુનો હતો કુનો નતો એ તમે તમારા છોકરાને તારે પૂછ્યું હાથ ભગાવરાય વાત તો સમજો તમે એને હું તું પર સડ્યો તો તું છોટો વાત કર ઉભો હજુ, ઉભો. સાહેબ. જીવતો ઓવે. છે તો એક લાકડી પડી ટોટિયા પર તાન કેવો ઉડે તો હીરો હાઈડે તો ઈ દી ચેડેથી ઘા કર્યો તો માય કાંગલી માય કાંગલી તું તો હોમી હોમી આયો તો. સાથીએ નતો આયો તું હોમી સાથીએ નતો આયો મને ઉપડ્યા તારે શું કરવાનું છે બોલ છોકરાને કે માફી માંગવાની છે કે નહીં માંગવાની હવે માફી કોઈ કાળે નહીં માગે અને છોકરાને
તારા છોકરાને તારે પૂછવું પડે કે ઓક્કા ના હતા ઓયાલા છોકરા કે તું વાત કર બધી મારે મારા 7,500 રૂપિયા જોઈ અને હું એક હાથે પગ તો ભાગવાનો જ છું. શાના 7,500 રૂપિયા? હાથ ભાજા એના તો એના પગ ભાજા તો એને 15,000 કોણ સારો બહાર છે. મારા પગ ભાજ્યો તો મારો પગ આયુ તો એમ. એ 15,000 ખર્ચો થયો તો એ 15,000 થી ખર્ચો આલ્યો મન ઈ બધી વાત જતી રહી અમારે 7,500 રૂપિયા તો જોઈ. આ એ વાત જતી રહી આ એ વાત પટી ગઈ કોણ એક ટોટીએ ભાગવા દે વાત થાય પૂરી. એટલે એમ નહીં કનો ટોટી તું તમે ઓય આવો. એ ગસતા પકડ એ પ્રેમથી વાત કરવાની નહીં, નહીં, ચલા હવે પકડ. નહીં કેવું, નહીં કેવું. નીકળ હું ટોટીએ ભાગવાનું છું સાચું બોલ શું કહે? ઓય આવો, ઓય આવો. તમારે તમારું મોન હાસવું હોય તો ચૂપચાપ નહેરી જો ન ખરેખર હું હાથ ઉપાડી દઉં. લે એ આ તો જીભો જીજો મને કોઈ ના થાય. તારા છોકરાને કોકું થોડી જીન બધું કાઢેલું અમે. અલ્યા વને કોઈ ના થાય ઈ થાય તારા છોકરાને બાકી વને કોઈ ના થાય પગ તો આને ભાજે તો ને આ ભાજે તો મજબૂત ને. જ છે પાટીઓ ઈ ભાજે તો ને પગ હાલે એમ કે હાલે બાકી હા, હું ભાગો. બાઈક- બોલ ભાગો અલ્યા તમારા કોમ નહીં એમાં તો તો ખાલી લાકડી બોય મેલ લાકડી બોય મેલી નાય કરી જ લેવો ડખો આઈ જાય લડી જ લેવું હોય એટલે શું હતું તું તારે હતું શું તારે પકડો ભાઈ પકડો ના ગોળ આ સિંહનો આજ પડી ગયો ને પટી ગયો તમે બધા જેવા છો લા, ત્રણ. કિલ્લા. ના ભલામણો તમને ખબર પડે તમે લઈ લઈને ઝઘડા આવી જાઓ અલા એમ તો આ વાન તો ગતું ખબર જ નહીં પડતી લ્યા. ના છોડું. હા ના ભાગ્ય મને એ ભાવભાઈ એને પકડો અલા કાંઈ તમને ખબર નહીં પડતી ટુંપાલ દીધો ટુંપો. ટુંપાલ દીધો. ટુંપો અલા પછી કાળે ઉભા છો ને કે હમણાં મારે ધોકો લેવો પડશે હમણાં હવે. ના ના મારા કે લડવા આવી અરે અલા તમે જે તો ગંઢા છો તમને ગતું ખબર નહીં પડતી શું થોડો છોકરા ગંધા વાદે તારો ઝઘડા કરવા ઉડી જો ખબર નહીં પડતી એટલે કોણ કરે છોકરા વાદે ઝઘડા તો આ ઝઘડો છે ને તો લે અરે અરે ઉભરાડું લઈને આવ્યું ને છોકરાનું ખબર જ નહીં પડતી છોકરા હમણાં કાલ પાસે નહીં થઈ જાય તમે હમણાં લડવાની મરી તો જવો ઈ વાત તમારે એને સમજાવવાની મને સમજાવવાની જરૂર નહીં એના છોકરાને જે કેવું એ કહો. તું નેના મોઢે તું નથી બોલ આગળ વચ્ચે રહે. હાથ કરીને ભાજો મી કોને ભાજો ભાજો ચમ? મી ભાજો શાના કારણે છે મને કહું હાચી વાત કહું. સાચી વાત હીરા ઈયન મોઢેથી કહી તું નથી કે ઈયન બધી ખબર છે આ તો એટલે ખાલી હું આ તો ઈ ઝઘડતા ખર્ચો તમે મુયો તો મને ખબર હશે તો કબૂત જો તો પેલા ભાજીલાને બોલાવો ખીચો હંતાડી મેલ્યો એટલે છે. પાછળ ના કે સોડે કોણ પટ્ટા વાળી પાછી કાળે તો પણ ઝઘડાની વાત નથી કરો તને છોડાય એમ તો એટલે પછી એમ. આ તી ફટવાય તારા છોકરા તી ફટવાય તમારે પણ એને સમજાવો કે તમે ઘરે છે આપતો છે એને કીધું હું રહી રહ્યા નથી એ ઉભા રહો હું કહું અહીંયા આવ્યો લ્યો પૂછી લે તું તાર પૂછી લે. તારા દોખ છે હવે ઓ બા ઈ- પોહો વાજી છે કોઈ મને માતાના. તું એ તાણ ઉપર છોકરા કે હણો વખાણ કે તું તાર કે કે? બોલ લ્યા કોને ઉભો રહે, વાતે એક મિનિટ નથી બોલ્યા છો. ઉભા રહો, હું સમજાવું તમે તું હે ને કોઈના વાળું બોલતો ના દબેણમાં તને કોઈની બીક લાગવી ના જોઈએ દબેણમાં તું નહીં હાસુ હાસુ હે ને તું બોલ હાસુ અમે હાસુ ઉભા હું જ છે. બોલું પાડો હું પહેલા બેઠો તો વખડા ઉપર એટલે આરો આઈને હેંચો એટલે મેં વળી મસ્તી પેલા ઓમ થાપસો સોંટલી પડી છે યાર. વાત કરવા દે ઉભો રે વાત હિન કરવા દે એના મોઢે ધોપડવાની પછી મસ્તી અમે કરતા હતા પછી બીજી વખત લબડ્યો એટલે પાટું દીધું એટલે એને ચો હાથ ભાગવાના આવે હું તો મસ્તી કરતો હતો થોડવાનું આવતું તું હવે આગેવાન તમે જ બોલો ઓક્કનો છે કોક તો હવે વના જ દેખવા રહ્યા છે બધાએ કાળે લ્યો, બોલો હવે ઊંધા થઈ થઈને બોલતા જ બોલો હવે તારે કેવું તું કોક મારો છો તો હું આટલે આ વરઘોડું આટલે જ ના આવત પણ ઈ તો મેં તો મસ્તી કરતો હતો ઓક્શન મસ્તી તારે જેવું તું મને કેવું તું આ વરઘોડું હોય ના આવત હવે ડખો છો ને હવે તું શું જવાબ આલશે એમ કે છે આજ ભોવો એ તો સારું કર્યું કે એનો હાથ ભાજો પૂછો ને પસરો દીધો તો હાથમાં કીધું ફોડું ફોડી નાખો. એમ તો આવી ને આવી મસ્તી અડવિતા કરે આ તો આગેવાન કાજ ઉઠીને છોકરા ભેળા થઈ જાય મોટા મોટા ને લડાવાન થાય ઓમો તો હું તમને ઈ તો કહેતો હતો, હાલ તમે લડતા જ હતા લડવાનું નહીં મારી વાત ઓબળો આ વાતમાં હું કોઈ જોણતો નહીં છોકરાને પૂછો ડખો આ બેનો થયો હું આ વાતમાં કોઈ જોણતો જ નહીં પણ આ રહ્યો એને છોકરાને ઉપરાડું લઈને હું આવ્યો ઈ તો મેં તારા પગ ભાજે તો ને તેમાંથી તારા છોકરાને બધું શીખવાડીને મારા છોકરા હાથ ભગાય પાયા રહીને હોવે અમને તો કોઈ મન માંથી નથી અમારે કોઈ મન માથે મનમોય નહીં અમારે એવું કોઈ મનમાં કોઈ ના પણ પીઠ પાછળ ઘા કરો બધાને આવડે છે હોવે ઈ તમે જે કર્યું છે ઈ કરી બતાવ્યું તો અમે અમારા કાકાનો પગ ભાજો છે ને અમે ખર્ચો ના લઈ રહ્યો અમને એવું મન માથે જ નતું કરતું. તો શાના હાલો તો મન માથે જ correct. ખર્ચો લેવા આવ્યા હતા. આ તાર કાકા ભાગ ભાજે એટલે દેવાનો હાથ ભાજીને હાટું વાળ્યો ના ના આગેવાન અમારે કોઈ એવું મનમોય નહીં પણ આ તો આવી રીતે ઉપરાડો લઈ લઈને આવીને તો ડખો વધારે થઈ જાય પછી એમ ડખો તો વધવાનો જ છે તું કહું ખર્ચો આલ દે ને મજા નહીં આવે તને કહું ખર્ચો હું તને આલું પણ તી માર પગ ભાજ્યો તને ખર્ચો આવ્યો તો 15,000 થયા આગેવાન એને 1 રૂપિયો મી ભાજ્યો નહીં ભાઈ બોલવા દો એને ફેસલો કરશે એમ તમાર પગનો ખર્ચો કેટલો છે તેમ કોણ તમે 15,000 15,000 તમારે કેટલો છે છોકરાનો ખર્ચો 7.5
તો 7,500 કાપી અને વધના એને પૈસા આલ દો એટલે સમાધાન થઈ જાય વળે. હા, આપણે આગળ વાત વધારવાના આપી જ વધારવાની નહીં. આવતું જ નહીં. હું શું કહું છું હા. આ ખર્ચો બરચો જતો કઈ નહીં જોતો હવે ખરેખર પૈસા આવી છે એનું. હાલ દો. માતાની છોકન ઓય. છોકરા ખર્ચો આલવાની વાત આવી એટલે જો ફરી ગયો વાયરાની ગોળ ફરે એમ તો હા કહેવાય એટલે કીધું સમાધાન થઈ જાય આપણે હા, તો બધું એ જ કરો ને તમે તાર. હું શું કહું બીજું આપણે છોકરો છોકરો ડખો ના કરાવરાય તો કાળ મોટા ડખો તું લઈને આવ્યો હું ચો લઈને આવ્યો પૈસાની વાત આવી એટલે ચમ ફરી ગયો આ જગા કાલ ભેગા થાય પણ આપણું ચેડ શું થાય તો હું તમને નહીં સમજાવવા માંગુ રંગ બદલ્યો એને. તમે ઓઈન ઉપરાડું લઈને આવ્યા એટલે ડખો થયો મને તો શું ખબર છે આજે એમ કેતો કે પેલો લોબડો ને આ તને કે મારવાન કે મારા કાકા ને મને મારવાન કે તમે થોડા સંસ્કાર આલો યાર નોમ માર્યો નોમ જેવો લઈ લઈને કે તમે સંસ્કાર આલો સંસ્કાર તો પણ તમારા છોકરાનો ક્યાં જેવો ને શીખાવ્યો કાર્યો બુઢો ના બુઢો કરતો હતો. કોણ ક્યાં છે એવું સમય? આ નતો કહેતો છોકરા લ્યા થાપ દો પેલા. છોકરા હવે મારી વાત બોલ્યો ઓપડો બચ્ચું. હવે આગેવાન મારી વાત ઓપડો આપણે બધા પૈસા અને ખર્ચો હવે કોઈ લેવો નહીં અને આ તો હવે આવી ડખા તો થોય એમ કે નેના છોકરાને તો લડાવવા જ ના હોય પણ શું કહો તો એ બધા બંધ રહો. હવે બાળો તમારે હવે ખર્ચો નહીં લેવાનો. ખર્ચો તો હવે શું લે ભાઈ ભાઈ તો એમ તો ભાઈ હવે પટી ગયું ના છોકરા વાદે ના રહો ને હાલ આપણો આખો અડધું ગોમ નહીં બોલતું છોકરા વાદે. તો વાત એ હે ને અરે ઉપરાડું લઈને આવી યાર નેની વાતમાં પટી ગયું આ તો બધું હવે એમ. લેડો હવે કાઢે. અને હવે ઓર રાખજો પછી એમ. વાના તું તો હવે ખરે શેરગીરો તારી કરાવો. પછી વાત તું બધો ડખા કરે ને તારે હું ઘરે જઈને ડોળે બોધીને તારા હું સોબડો ઉખાડું હેક તું ખાલી